ધોરણ 12માં આપણે આજે પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિનો અભ્યાસ કરીશું. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે ભારતીય અર્થતંત્રની અંદર નાણાકીય લેવડ દેવડ માટે બેન્કિંગ એ સૌથી મુખ્ય વ્યવસ્થા રૂપનું સાધન છે. દેશની અંદર કોઈ પણ વ્યક્તિને તમારે તમારા કુટુંબીજનોને દરેકના બેન્કોની જરૂર પડતી હોય છે અને આપના બેંકની અંદર ખાતા પણ હશે. વેપારી જે મિત્રો છે રોજે રોજની લેવડ દેવડ બેન્કો દ્વારા કરે છે. એટલે બેન્કિંગ વ્યવસ્થા એ આજના અર્થતંત્રનું એક મુખ્ય સાધન છે. બેન્કોની અંદર લોકો પોતાની બચતો મૂકે છે. પૈસાની જ્યારે જરૂર પડે છે ત્યારે બેન્કોમાંથી લોન સ્વરૂપે નાણાં મેળવતા હોય છે. એ સિવાય બેન્કો અનેક પ્રકારની સવલતો લોકોને આપતી હોય છે. બેન્કોની અંદર એક વેપારી બેન્કો હોય છે અને બીજી મધ્યસ્થ બેંક હોય છે. આજે આપણે વ્યાપારી બેંક એનો અર્થ અને વ્યાપારી બેંકના જે કાર્યો છે એનો આપણે અભ્યાસ કરીશું. વ્યાપારી બેંકનો જે અર્થ છે, એક એવી વ્યાપારી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે, દેશમાં રોકાણ વધારવા થાપણો સ્વીકારે છે અને ગ્રાહકોને જ્યારે જરૂર પડે ત્યારે એને પાછી આપે છે. એટલે વ્યાપારી વ્યવસ્થાના સુયોજિત વિકાસ માટે લોકો પાસેથી થાપણો સ્વીકારવાનું અને જ્યારે જરૂર પડે ત્યારે થાપણો પરત આપવાનું જે કામ કરે છે એને આપણે વેપારી બેન્કો તરીકે ઓળખીએ છીએ. આ વેપારી બેન્કોને બીજી રીતે એવું પણ કહી શકાય કે બેન્કો નાણાં ખરીદવાનું અને વેચવાનું પણ કામ કરે છે. આમ તો આપણે જાણીએ છીએ કે નાણું ખરીદી શકાય નહીં, કે નાણાંનું વેચાણ પણ નથી શકે, પણ બેન્કોનું કામ એવું છે કે નાણાં ખરીદે છે અને વેચે છે. ખરીદવાનો મતલબ એવો છે કે બેન્કો દ્વારા લોકો પાસેથી જે થાપણો સ્વીકારે છે એ થાપણો ઉપર ચોક્કસ દરના વ્યાજે વ્યાજ આપે છે. એને આપણે થાપણ સ્વીકારી તરીકે ઓળખીએ કે ખરીદી. જે થાપણો ભેગી થાય છે એ થાપણોમાંથી અમુક ટકા રકમ પોતાની પાસે રાખી બાકીની જે રકમ છે એ વેપારીઓને કે જરૂરિયાતવાળા લોકોને લોન સ્વરૂપે આપે છે. એના ઉપર ચોક્કસ દરના વ્યાજે વ્યાજ વસૂલ કરે છે. એટલે એને આપણે થાપણો અથવા નાણાંનું વેચાણ કર્યું એવું પણ કહી શકીએ છીએ. એટલે આ રીતે બેન્કો થાપણો સ્વીકારવાનું અને ધિરાણ કરવાનું જે પ્રવૃત્તિ કરે છે, આવી પ્રવૃત્તિ કરનાર જે સંસ્થા છે એને બેન્કિંગ અથવા વેપારી બેન્કો તરીકે ઓળખીએ છીએ. આ વેપારી બેન્કોના જુદા જુદા કાર્યો છે. એના કાર્યો આપણે જોઈએ તો થાપણો સ્વીકારવી, ધિરાણની સવલતો આપવી, ચૂકવણી અને ઉપાડની સવલતો આપવી, આંતર બેન્કિંગના વ્યવહારો કરવા, નાણાંનું સર્જન કરવું. પહેલું જે કાર્ય છે કે થાપણો સ્વીકારવી, તો 4 પ્રકારની થાપણો એની અંદર આવે છે. ચાલુ થાપણો, બચત થાપણો, રિકરિંગ થાપણો અને લાંબા ગાળાની થાપણો. ચાલુ થાપણો જે મોટા ભાગે વેપારી વર્ગ છે જેને રોજે રોજ નાણાંની લેવડ દેવડ કરવાની હોય છે, એવા વેપારી વર્ગ માટે આ ચાલુ થાપણો એ સૌથી અગત્યનું માધ્યમ છે. રોજે રોજ પોતાની આવકમાંથી જે પૈસા આવે છે એ રોજે રોજ બેંકમાં મૂકી શકે છે. જ્યારે જરૂર પડે ત્યારે બેંકમાંથી ઉપાડ કરી શકે છે. એને ચાલુ એને કરંટ એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાતા ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ સામાન્ય રીતે ચૂકવવામાં આવતું નથી, અથવા કેટલીક બેન્કો બહુ ઓછું વ્યાજ આ ખાતા ઉપર ચૂકવતી હોય છે, જેને કરંટ એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને વેપારી બેન્કોમાં વેપારીઓ જે છે, ધંધા રોજગાર કરનાર વ્યક્તિઓ છે, એ આ ખાતા ખોલાવે છે. બીજું છે બચત ખાતું, જેને સેવિંગ એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે મધ્યમ વર્ગના લોકો, નોકરિયાત વર્ગના લોકો છે, રોજે રોજ બચત કરનાર જે લોકો છે
એવા લોકો જે છે એટલે ટૂંકમાં નોકરિયાત અને મધ્યમ વર્ગના લોકો બચત ખાતાનો સામાન્ય રીતે ઉપયોગ કરતા હોય છે કે જેને રોજેરોજ નાણાંની લેવડ દેવડ કરવાની જરૂર પડતી નથી. મહિનામાં 2-4 દિવસ કે 5 દિવસ માટે જ નાણાંની લેવડ દેવડની જરૂર પડે એ લોકો બચત ખાતું ખોલાવે છે. આ ખાતા ઉપર સામાન્ય રીતે 3-4% લેખે વ્યાજ બેંક દ્વારા ચૂકવવામાં આવે છે અને એ વ્યાજ દર 6 મહિને સામાન્ય રીતે એના ખાતામાં જમા થાય છે. એટલે ડે ટુ ડે જે રકમ જમા હોય એના ઉપર બેંક વ્યાજ ચૂકવે છે, જેને સેવિંગ એકાઉન્ટ અથવા તો બચત ખાતા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે રિકરિંગ. રિકરિંગ એકાઉન્ટ એવું છે કે જ્યારે થોડી થોડી બચત એક સાથે વધારે બચત આપણે કરી શકતા ન હોય અને એક સાથે વધારે મૂડી આપણે બેંકમાં જમા કરાવી શકીએ તેમ ન હોય એવા સંજોગોની અંદર બેંકો દ્વારા રિકરિંગ એકાઉન્ટ ખોલવામાં આવે છે, જેની અંદર સામાન્ય રીતે બચત ખાતા કરતાં વધારે વ્યાજ ચૂકવવામાં આવે છે. આ ખાતાની અંદર જે ખાતેદારો છે એ પોતે રોજે રોજ સામાન્ય રીતે 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા એના ગુણાંકમાં અથવા એની રીતે એ બેંકોમાં બચત કરી શકે છે. 1 વર્ષનું રિકરિંગ ખાતું હોઈ શકે, 2 વર્ષનું હોઈ શકે, 3 વર્ષનું હોઈ શકે, 5 વર્ષનું રિકરિંગ ખાતું હોઈ શકે છે અને એની મુદત પૂરી થાય ત્યારે વ્યાજ સાથે એ પૈસા ખાતેદારને પરત કરવામાં આવે છે. એટલે ઓછી મૂડીએ જ્યારે બચત કરવાની હોય અને રોજે રોજ કમાઈ અને રોજે રોજની બચત કરવા માટે આ રિકરિંગ એકાઉન્ટ જે છે એ રિકરિંગ એકાઉન્ટ સામાન્ય રીતે નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ, વ્યવસાયિકો લોકો આવું ખાતું ખોલાવતા હોય છે. અને ચોથું ખાતું છે લાંબા ગાળાની. એટલે જ્યારે લાંબા ગાળા સુધી આપણે પૈસાની જરૂરિયાત ન હોય એવા સંજોગોમાં જેને ફિક્સ ડિપોઝિટ તરીકે આપણે ઓળખીએ છીએ, એફડી તરીકે આપણે ઓળખીએ છીએ, એવા લાંબા ગાળાની મુદત માટે આપણે જ્યારે બેંકમાં નાણાં મૂકવામાં આવે ત્યારે એને ફિક્સ ડિપોઝિટ ખાતું અથવા લાંબા ગાળાની અથવા તો બાંધી મુદતનું ખાતું એવા નામે આપણે ઓળખીએ છીએ. આ ખાતા ઉપર સૌથી વધારે વ્યાજ બેંકો દ્વારા ચૂકવવામાં આવે છે. એટલે જે થાપણો સ્વીકારે છે એ 4 પ્રકારની થાપણો બેંકો દ્વારા સ્વીકારવામાં આવે છે: કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ, રિકરિંગ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ. એ રીતે અલગ અલગ એકાઉન્ટની અંદર બેંકો દ્વારા અલગ અલગ પ્રકારના વ્યાજના જે રેટ છે એ પ્રમાણે ચૂકવવામાં આવે છે. એટલે બેંકોનું પ્રથમ કાર્ય જે છે એ થાપણો સ્વીકારવી. આ થાપણો બેંકો બધી ભેગી કરે છે. ભેગી કરેલી થાપણનું બીજું કાર્ય છે ધિરાણની સવલતો આપવી. બેંક દ્વારા જે થાપણો એકત્રિત કરવામાં આવે છે એ એકત્રિત કરેલી થાપણો બેંક પોતાની પાસે રાખતી નથી. બજારની અંદર જે લોકોને નાણાંની જરૂરિયાત હોય, જે વેપારીઓને નાણાંની જરૂરિયાત હોય એવા લોકોને, એવા વેપારીઓને, મધ્યમ વર્ગના લોકોને એ ભેગી કરેલી થાપણોમાંથી અમુક ટકા રકમ બેંક પોતાની પાસે રાખી બાકીની રકમ છે એ ધિરાણ સ્વરૂપે લોકોને આપે છે. આ જે ધિરાણ આપવામાં આવે છે એના ઉપર ચોક્કસ ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવે છે. જે થાપણો સ્વીકારેલી હોય એના કરતાં ઊંચા દરે બેંક દ્વારા ધિરાણ કરવામાં આવે છે. એટલે એ ધિરાણ કરી અને બેંક પોતે પોતાના વહીવટી ખર્ચા અને નફો મેળવતી હોય છે. એટલે થાપણો એકત્રિત કરવી, એકત્રિત કરેલી થાપણોનું ધિરાણ કરવું એ બેંકનું મુખ્ય કાર્ય છે. આ 2 મુખ્ય કાર્ય સિવાય ત્રીજું કાર્ય છે ચૂકવણી અને ઉપાડની સવલતો આપવાનું. અત્યારે આધુનિક ટેકનોલોજીની અંદર આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે કે ઘરમાં નાણાં રાખવા વધારે સલામત નથી. બહાર પ્રવાસે ગયા હોય, વિદેશ ગયા હોય, બીજા શહેરની અંદર કામ ધંધે ગયા હોય ત્યારે આપણે આપણી પાસે બધા જ નાણાં રાખી શકીએ નહીં.
તો એના માટે બેંક દ્વારા અલગ અલગ પ્રકારની ઉપાડ માટેની સગવડો સવલતો આપવામાં આવશે. તમે એટીએમ કાર્ડ રાખી શકો છો, ક્રેડિટ કાર્ડ રાખી શકો છો, ડેબિટ કાર્ડ રાખી શકો છો. તમે તમારા ખાતામાંથી ચેક દ્વારા એની ચૂકવણી કરી શકો છો અને ઉપાડ કરી શકો છો. એટલે બેંકમાં આપણી જે જમા રકમ હોય એ જમા રકમ ઉપાડવા માટે બેંક દ્વારા ચેકબુકની સગવડ આપવામાં આવે છે. એ તમે જાતે ઉપાડી શકો અથવા અન્ય કોઈને નાણાં આપવા હોય તો એવા સંજોગોમાં એને ચેક લખીને આપવામાં આવે તો એના ખાતામાં તમારા ખાતામાંથી એ નાણાં ટ્રાન્સફર થઈ શકે છે. તમારે ગમે ત્યારે નાણાંની જરૂર હોય તો તમે એટીએમ કાર્ડ રાખી એ નાણાંનો ઉપાડ કરી શકો છો. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આવા અનેક પ્રકારની સગવડો બેંક દ્વારા આપવામાં આવે છે. એ સિવાય દૂરના વિસ્તારમાં રહેતા અથવા મોટી રકમ તમારે કોઈને ટ્રાન્સફર કરવી હોય તો એના માટે એનઈએફટી અને આરટીજીએસ આવી સગવડો પણ બેંક દ્વારા આપવામાં આવશે. એટલે બેંક ચૂકવણીની અને ઉપાડની જે વિવિધ પ્રકારની સવલતો છે એ સવલતો બેંક દ્વારા પૂરી પાડવામાં આવશે. એ સિવાય આંતર બેન્કિંગ વ્યવહારો, તો આંતર બેન્કિંગ જે વ્યવહારો છે એ વ્યવહારો કરવાનું કામ પણ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે. એક બેંકમાંથી બીજી બેંકમાં તમારે જ્યારે નાણાંની હેરફેર કરવી હોય, નાણાંને ટ્રાન્સફર કરવી હોય તો એ સરળતાથી કરી આપવાનું કામ જે છે એ કામ આ બેંકો દ્વારા થાય છે. હાલની આધુનિક વ્યવસ્થાની અંદર બેંકો દ્વારા આ પ્રકારની અનેક પ્રકારની સગવડો પૂરી પાડવામાં છે. હાલનો જે વેપારનો વિકાસ આપણે જોઈ રહ્યા છીએ, આ વેપારનો વિકાસ અને એ માટેનો એક મુખ્ય આધારસ્તંભ આ બેન્કિંગ વ્યવસ્થા છે. બેન્કિંગ વ્યવસ્થાને લીધે વેપારનો દિન પ્રતિદિન અનેક ગણો વિકાસ થતો આપણે જોવા મળે છે. એટલે મિત્રો, આજના આ સેશનની અંદર આપણે જોયું કે વેપારી બેંક અને વેપારી બેંકના કયા કયા કાર્યો છે. હવે આગળના સેશનની અંદર વેપારી બેંકના જે ગૌણ કાર્યો છે એ ગૌણ કાર્યો આપણે